હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવા અને એ પણ ઘઉંના લોટના અને શાકભાજીથી ભરપૂર એવા સમોસા બનાવીશું, જે તમે પહેલાં ક્યારેય આવી રીતના નહીં બનાવ્યા હોય મિત્રો. તો ચલો ફટાફટ આવા ટેસ્ટી એવા સમોસા બનાવવાની શરૂઆત કરીએ. સમોસાનું પડ બનાવવા માટે અહીંયા મેં 2 મોટી વાટકી જેટલો ઝીણો આપણે જે રોટલીનો લોટ હોય તે જ મેં અહીંયા લીધેલો છે. તો આ પડ થોડું ક્રિસ્પી બને ને તે માટે થઈને અહીંયા 3 મોટી ચમચી જેટલો સોજી એડ કરેલો છે મિત્રો. તમે આની જગ્યાએ આપણે જે ભાખરીનો લોટ હોય કરકરો એ પણ તમે એડ કરી શકો છો. સાથે સ્વાદ અનુસાર નમક અને 1 મોટી ચમચી જેટલા આપણે અજમા એડ કરીશું. તો આ રીતે 2 હાથમાં રાખીને મસળીને એડ કરીએ, જેનાથી તેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગે આમાં. અને મુઠ્ઠી પડે તેટલું આપણે આમાં મોણ આપવાનું છે તેલનું. તમે તેલની જગ્યાએ ઘીનું પણ મોણ દઈ શકો છો. લોટને આ રીતના મસળી લઈએ એટલે એકવાર સારી રીતે તેલ સાથે મિક્સ થઈ જાય. જો આ રીતના મુઠ્ઠી પડે તેટલું મોણ થયું છે મિત્રો, એટલે આપણા સમોસા છે ને એકદમ સરસ એવા ખસ્તા બનશે. અને હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધીશું મિત્રો. તો અહીંયા છે ને આપણે જે પરોઠાનો લોટ બાંધતા હોય ને, તો બસ તેટલો જ આપણે કઠણ લોટ બાંધવાનો છે. થોડી વારમાં જો ફ્રેન્ડ્સ સરસ એવો લોટ બંધાઈ ગયો છે. તો ઉપરથી થોડું એવું તેલનું આપણે મોણ એડ કરીશું અને આ રીતના મસળીને તેને આપણે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. તો ત્યાં સુધીમાં તેનું ફિલિંગ્સ પણ આપણે રેડી થઈ જશે. તો સમોસાનું ફિલિંગ્સ રેડી કરવા માટે અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, જે ગરમ થઈ ગયેલું છે. તો 1 મોટી ચમચી જેટલા આપણે આખા દાણા અને 1.5 ચમચી જેટલી અહીંયા વરિયાળી એડ કરી છે. તો મિત્રો આનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. તો પ્લીઝ તમે સ્કીપ નહીં કરતા, જરૂરથી એડ કરજો. અને ચપટી હિંગ અને અહીંયા મેં એકદમ ઝીણા ઝીણા કટ કરેલા ગાજર એડ કરેલા છે, જે એક મોટું વાટકો ભરીને એડ કરેલા છે. તો મિત્રો તમે ગાજરની સાથે સાથે અત્યારે તો કોબી પણ એટલી સરસ આવે છે, એ પણ એડ કરી શકો છો. પણ અત્યારે મારી પાસે નથી, તો હું અત્યારે નથી એડ કરી રહી. તો તમને મન ફાવે એ પ્રમાણે તમે આમાં કોઈ પણ સબ્જી એડ કરી શકો છો. તો ખૂબ જ સરસ એવું આમાં લાગતી હોય છે મિત્રો. તો આ થોડા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના રહેશે. તો અત્યારે આપણે આમાં છે ને હવે ગાજરના ભાગનું મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું. અને એકદમ ધીમા તાપે આપણે ઢાંક્યા વગર જ તેને કૂક કરીશું, કેમ કે ગાજરને કૂક થતાં બહુ ટાઈમ પણ નથી લાગતો. અને હવે છે ને આપણે છીણેલું આદું એડ કરીશું અને મિક્સ કરી તેને અડધી મિનિટ જેવું કૂક થવા દઈશું. થોડી વારમાં ગાજર છે ને એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો અહીંયા મેં પહેલેથી બટેકા, ફુલાવર અને વટાણા એમ ત્રણેય વસ્તુને બાફીને આ રીતના મેશ કરીને રાખેલું છે, જે આપણે એડ કરીશું મિત્રો. તો જનરલી બાળકો ફુલાવર આ રીતના બીજી બધી સબ્જીઓ છે ને ખાવાની આનાકાની કરતા હોય છે. તો આ બેસ્ટ ઓપ્શન છે કે તેમને આ રીતને તમે આપશો ને તો તે હોશે હોશેથી ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે મિત્રો. તો હવે આપણે આમાં છે ને મસાલા કરી દઈશું. તો અહીંયા તીખાશ માટે મારી પાસે લીલા ધાણા અને લીલા મરચાંની ચટણી હતી. તો એમાંથી હું 3 મોટી ચમચી જેટલી એડ કરી રહી છું. તમે આની જગ્યાએ લીલા મરચાં પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે આ અવેલેબલ હતી તો મેં અત્યારે આ જ એડ કરી રહી છું મિત્રો. અને હવે સ્વાદ અનુસાર નમક એડ કરીએ. તો પહેલાં પણ એડ કરેલું છે, તો સાચવીને સ્વાદ અનુસાર જ એડ કરજો. અને તેની સાથે સાથે અહીંયા 2 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. અને એકદમ ટેસ્ટી એવા સમોસા બને ને તે માટે થઈને 1.5 નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું. અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને લીલા ધાણા એડ કરીએ. અને સમોસામાં એકદમ ટેંગી ટેસ્ટ આવે ને તે માટે થઈને અડધા લીંબુનો રસ એડ કરીશું મિત્રો. તો અત્યારે આપણે લસણ ડુંગળી વગરના જ બનાવીએ છીએ. જો તમારે એડ કરવા હોય તો ગાજરની સાથે સાથે તમારે લસણ ડુંગળી એડ કરી દેવાના રહેશે.
તો અત્યારે જો આ રીતના બધા મસાલા એકસાથે જ એડ કરી દેવાના, એટલે પાછળથી ફક્ત આપણે ટેસ્ટ કરીને જે કાંઈ ઓછું વધતું લાગતું હોય એ એડ કરી શકાય. તો અહીંયા સમોસાનું જે મસાલો છે તે એકદમ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સમોસાનું જે ઉપરનું લેયર હોય, પડ હોય એ રેડી કરીએ. તો સમોસા બનાવવા માટે અહીંયા મેં જો આપણે જે નોર્મલ રોટલી કરતા હોય ને તેનાથી થોડો એવો મોટો લુવો લઈ લીધેલો છે, અને રોટલી કરતાં થોડી આમાં છે ને આપણે થિકનેસ રાખવાની. એટલે તમે જેવા પરોઠા બનાવતા હોય ને બસ તેટલી થિકનેસ હોય તો ચાલે. તો આ રીતના જો મીડિયમ મેં રોટલી વણી લીધેલી છે જો. અને હવે આપણે શું કરીશું, તો વચ્ચેથી આ રીતના નાઈફથી કટ લગાવી દઈશું. અને જો આ રીતના ફરતી સાઈડ આપણે પાણીવાળી આંગળી કરી પાણી લગાવી દઈશું. એટલે જ્યારે આપણે આને તળીશું ને તો આ રીતના સીલ કરેલા હશે ને તો તે બિલકુલ તૂટશે નહીં અને આપણું તેલ પણ બગડશે નહીં મિત્રો. તો આ સ્ટેપ તો તમારે જરૂરથી કરવાનું જ છે મિત્રો. નેક્સ્ટ આપણે સમોસાનું પડ તૈયાર કરવા માટે આપણે જે નાઈફથી કટ કર્યો હતો ને તે ભાગથી જો આ રીતના આપણે ટ્રાયેંગલ શેપ એટલે કે એક કોન રેડી કરીશું. તો જે સૌથી નીચેનો ભાગ હોય, જે ટોચનો ભાગ હોય તેને આ રીતના ફિંગરથી પ્રેસ કરી દેવાનો, એકદમ સીલ કરી દેવાનો છે. અને જે આ બે સાઈડ આપણે ભેગા કર્યા છે તેને પણ જો આવું ફિંગરથી છે ને બધી સાઈડ સારી રીતે પ્રેસ કરી દેવાનું છે. જો અહીંયા એક કોન તો સરસ એવો રેડી થઈ ગયો છે. તો તૈયાર કરેલા કોનમાં આપણે 1.5 ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો એડ કરીશું જો કંઈક આ રીતના. અને હવે ઉપરનો ભાગ છે ને તેને પણ જો આ રીતના આપણે પ્રેસ કરીશું ફિંગરથી, એટલે એકદમ આસાનીથી તે સ્ટીક થઈ જશે. તો જો આ રીતના સમોસું છે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. અને મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો બસ હવે આપણે તેને તળી લેશું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જો આ રીતના સમોસા એડ કરીએ. મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર આને આપણે બંને સાઈડ છે એ તળી લેશું મિત્રો. એટલે આપણે જે નોર્મલ આપણે મેંદાના લોટના બનાવીએ તો એકદમ વ્હાઈટ જેવું પડ હોય, પણ આનું થોડું આપણે બ્રાઉન જેવો તેનો કલર આવશે. તો એકદમ ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળી લેશું બંને સાઈડથી. ઘણાઈને એવી પ્રોબ્લેમ થતી હોય છે કે ઘઉંના લોટના બનાવીએ તો થોડી વાર ઠર્યા પછી તે એકદમ ઢીલા થઈ જતા હોય છે, તે ક્રિસ્પી નથી રહેતા. પણ આમાં આપણે સોજી એડ કર્યો છે એટલે તે લાંબો સમય સુધી એવા ને એવા આપણે જે બહાર મળે ને તેવા જ કડક રહેશે. તો જુઓ અહીંયા ઉલટ સુલટ કરીને થોડી વારમાં તેનો કલર છે ને એકદમ સાવ આપણે જે ડાર્ક બ્રાઉન હોય ને તેવો સરસ થઈ ગયો છે જુઓ. તો એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે જારામાં લઈ લેશું. અને જો એકદમ સરસ એવા ક્રિસ્પી બન્યા છે. તો આ રીતના આપણે જારાથી જે કંઈ તેલ હશે એક્સ્ટ્રા એ આ રીતના કરીશું એટલે નીચે નીતરી જશે. તો જો ફ્રેન્ડ્સ કેટલા સરસ એવા સમોસા બન્યા છે. તો બસ આવી જ રીતના બીજા બધા સમોસા પણ બનાવી લઈશું મિત્રો. તો ફ્રેન્ડ્સ તમે આ સમોસાને ખજૂર આંબલીની ચટણી, સોસ કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. એકદમ સરસ એવા હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર એવા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ફ્રેન્ડ્સ તમે શિયાળામાં એકવાર જરૂરથી બધી શાકભાજીઓનો લાભ ઉઠાવી આ રીતના સમોસા બનાવજો. અને જો મારી આ અલગ સમોસાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.